જય શ્રી કૃષ્ણ મિત્ર, તમારા પ્રશ્નોના જવાબ લઈને આવી ગઈ છું. મારા છેલ્લા વિડીયો લક્ષ્મણ રેખા જે સોમતીતી વિદ્યા હતી તેને આપ સૌએ ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે. જુદા જુદા પ્લેટફોર્મ ઉપરથી મને ડાયરેક્ટ મેસેજ આવ્યા છે કે જાગૃતિબેન, શું આ વિદ્યા આજે પણ છે? તેનો છેલ્લો ઉપયોગ કોણે અને ક્યારે કર્યો હતો? શું તેનો ઉપયોગ આજે પણ થાય છે? તો મિત્રો થઈ જાવ તૈયાર, કારણ કે આજે હું જે રહસ્ય બતાવું છું ને એ જાણીને તમે ખરેખર દંગ રહી જશો. આપણા શાસ્ત્રો અને પ્રાચીન સંશોધનો મુજબ આ સોમતીતી વિદ્યા એ લુપ્ત નથી થઈ, પરંતુ તેને અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે. કહેવાય છે કે હિમાલયના કેટલાક સિદ્ધ યોગીઓ પાસે આજે પણ આ વિદ્યા સુરક્ષિત છે, જેઓ બાહ્ય દુનિયાથી અલિપ્ત રહે છે. નવાઈની વાત તો એ છે કે આધુનિક વિજ્ઞાન જેને પ્લાઝમા ફિલ્ડ કે ફોર્સ ફિલ્ડ કહે છે ને, તે હકીકતમાં તો સોમતીતી વિદ્યાનું જ નવું નામ છે. આજે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ જેવી મોટી શક્તિઓ મિસાઇલને હવામાં ઉડાવી દે છે ને, ત્યારે સમજાય છે કે હજારો વર્ષ પહેલા લક્ષ્મણજીએ જે રેખા ખેંચી હતી તે કેટલી એડવાન્સ હતી. મિત્રો, આપણા ઋષિમુનિઓએ આ વિદ્યા સામાન્ય માણસોના હાથમાં ન આવી જાય ને એટલે શાસ્ત્રોની અંદર તેને કોડ ભાષામાં લખી છે, કારણ કે જો આ વિદ્યા ખોટા હાથમાં આવી જાય ને તો વિનાશ કરી શકે છે. માટે જ તેને ગુપ્ત રાખવામાં આવી છે. મિત્રો, માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન રણ મેદાનની ફરતે આ વિદ્યાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે યુદ્ધ દરમિયાન વપરાતા ભયંકર દિવ્યાસ્ત્રોની પ્રચંડ ગરમી એ રણ મેદાનની બહાર ન જાય અને સામાન્ય માણસો તથા પ્રાણીઓને નુકસાન ન થાય ને એટલા માટે તેનો છેલ્લો પ્રયોગ કરવામાં આવ્યો હતો. સ્વયં ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણજીએ તેમનો છેલ્લો પ્રયોગ કર્યો હતો. મિત્રો, ભારત પાસે આવા અનેક રહસ્યો છે જે દુનિયાને હજુ પણ અચરજમાં મૂકી શકે છે. સોમતીતી વિદ્યા એ આપણા સંસ્કારો અને ગુપ્ત ગ્રંથોની અંદર હજુ પણ જીવંત છે. મિત્રો, શું તમને લાગે છે કે આધુનિક વિજ્ઞાન ક્યારેય આ લક્ષ્મણ રેખા જેવી સુરક્ષા બનાવી શકશે? તમારા વિચાર કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, આ ગૌરવશાળી ઇતિહાસ માટે એક લાઈક તો બને જ ને. જય શ્રી કૃષ્ણ.